પાલીતાણા અને અહીંયાથી આપણી બસ જર્ની રહેવાની છે ખોડિયાર ટ્રાવેલ્સમાં એસી સ્લીપર બસમાં. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ ઓફિસે, ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસે. અને આપણે જે મેનેજમેન્ટ છે અહીંયા પાલીતાણાથી આ વાત કરે છે. ભાઈ શું નામ છે તમારું? મારું નામ મુન્નાભાઈ. ઓકે. અને આપણે આ કેટલા વર્ષથી આ કંપની પાલીતાણામાં ચાલે છે? 40-45 વર્ષ. ઓકે. અને આપણે કયા રૂટમાં ગાડી ચાલે છે? રોજ મારી ગાડી એક અમદાવાદ ઉપડે રાત્રે 9:30 વાગે, એક રાત્રે 11 વાગે અમદાવાદ ઉપડે, 2 ગાડી સુરત એસી નોન એસી ઉપડે. અને ઓકે. અને આપણે સુરત પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો? સવારે 6 વાગે. ઓકે. અને આપણો કોન્ટેક્ટ નંબર? 9898338686. ઓકે. અને આપણે અત્યારે સોફાનો શું ભાવ ચાલે છે? સિંગલ નોન એસીના 600, એસીના 700. અને એ તો સિઝન પ્રમાણે ભાવ વધારો ઘટાડો થતો હોય છે? હા, અમારો તો ફિક્સ ભાડું જ હોય. ઓકે. અને અહીંયાથી ગાડીનો ઉપડવાનો ટાઈમ? અહીંથી રાત્રે એસી ગાડીનો 8 વાગ્યાનો, નોન એસી 7:30 વાગે. ઓકે. તો ફાઇનલી મિત્રો આ કંઈક ઓફિસ છે આપણે ખોડિયાર ટ્રાવેલ્સ ની. આપણે કયા વિસ્તારમાં આવેલું છે પાલીતાણા? એસટી ડેપોની સામે જય ખોડિયાર બસ સર્વિસ, મહાવીર શોપિંગ સેન્ટર. ઓકે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા અને અહીંયાથી આપણી બસ જર્ની રહેવાની છે એસી સ્લીપર બસમાં. અને અહીંયાથી ગાડી ઉપડવાનો રસ્તામાં કેટલા વોલ્ટ રહેશે ગાડીના? રસ્તામાં 1 વોલ્ટ આવે. એ તે કઈ હોટલમાં? સીધી તારાપુર. ઓકે. તો હાલ મિત્રો આપણે હવે મળીએ સીધા બસમાં જ તે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા અને અત્યારે વાગી ગયા છે 11:20 જેવું થવા આવ્યું છે. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે ભાવનગર ટોલ પ્લાઝાથી અને અત્યારે વાગી ગયા છે 11:20 જેવું થઈ ગયું છે. અને આજની આપણી બસ જર્ની રહેવાની છે જય ખોડિયાર એસી સ્લીપર બસમાં આઈસર કંપનીમાં. અને આપણી સાથે છે ડ્રાઈવરમાં. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. યોગેશભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી એમાં ચાલો છો જય ખોડિયારમાં? 8. ઓકે. અને આપણે ભાવનગરથી ઉપડવાનો ટાઈમ શું છે? 10:30. ઓકે. અને આપણે રસ્તામાં કેટલા વોલ્ટ રહેશે? 1 કઈ વોલ્ટ? તારાપુર સહયોગ. ઓકે. અને સવારમાં પહોંચવાનો ટાઈમ શું છે સુરત? 6 વાગે. ઓકે. અને આપણે અત્યારે નોર્મલ સીટમાં શું ભાવ છે? 700 રૂપિયા. ઓકે. તો સિઝન પ્રમાણે વધઘટ થતી રહે છે? હા. ઓકે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાલ નીકળી ગયા છીએ ભાવનગરથી ને અત્યારે વાગી ગયા છે 11:20 ને આપણી સાથે આપણા મિત્ર આવ્યા છે. આપણું નામ શું છે? ગૌતમભાઈ. ઓકે. અને આપણે આ પણ ડ્રાઈવર જ છો? હા, ડ્રાઈવર. ઓકે. અને આ પણ ભાઈ આપણે ખોડિયાર ટ્રાવેલ્સમાં હાલ ક્યારેક નોકરી કરે છે. અને અત્યારે આપણે હાલ નીકળી ગયા છીએ ભાવનગરથી. અને ફૂલ એસી ગાડી છે આઈસર કંપનીની. જે જોઈ શકો તો આગળ આવેલી છે પાલીતાણા. મિત્રો આ ટાઈપનું કંઈક ઇન્ટેરિયર છે ગેલેરીનું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી બાયપાસ. અને અહીંયાથી તમે લાઇટિંગ જોઈ શકો તો જોરદાર બનાવવામાં આવી છે. કોસ્ટલ હાઈવે શરૂ થાય છે જેમથી ધોલેરા સુધી લંબાવવામાં આવેલો છે. ત્યાં એક્સપ્રેસ વે સ્પેશિયલ અમદાવાદ માટે બનાવેલો છે, પણ અધરું કામ હોવાને કારણે અહીંયાથી ધોલેરા સુધીનો બનેલો છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધોલેરા બાયપાસ સિટી. અને અહીંયાથી આપણો એક્સપ્રેસ વે ઉપર પૂરો થાય છે. અને આ જે સર્કલ છે એને બટરફ્લાય પણ કહેવામાં આવે છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ વટામણ ચોકડી ને અત્યારે 1 વાગવા આવી ગયો છે અને યોગેશભાઈ અહીંયા પહોંચવાનો એ ટાઈમ છે કે થોડી મોડી છે? 20 મિનિટ લેટ છે. ઓકે 20 મિનિટ ગાડી લેટ છે આજે. થોડો વરસાદ પણ છે તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છે વટામણ ટોલ પ્લાઝા અને 1 વાગવા આવી ગયો છે. વરસાદ પણ જરૂર છે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર હોટલ સહયોગ અને અહીંયા યોગેશભાઈ કેટલા મિનિટનો હોલ્ડ રહેવાનો છે? 15 મિનિટ. ઓકે 15 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે ગાડીનો. ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ હોટલ સહયોગ. અહીંયા ગાડીનો 10 મિનિટનો હોલ્ડ હતો. હાલ તો હોટલ બંધ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ તારાપુર અને અત્યારે વાગી ગયા છે 1:41 જેવું, 2 વાગવા આવી ગયા છે અને ગાડી આજે થોડીક લેટ છે. કેટલીક લેટ છે? 15 મિનિટ. 15 મિનિટ ગાડી લેટ છે. વરસાદ છે એના કારણે થોડું ટ્રાફિક પણ છે તમે જોઈ શકો છો. વાયા જોજો.